નમસ્તે મિત્રો, ફરી એકવાર દેશ દુનિયાના તાજા અને કામના સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ। તો મિત્રો, સમાચારની શરૂઆતમાં જાણીએ હવે ગરમીમાં વધારો થતો જોવા મળશે। આ સમાચાર વિશે વધુ જાણીએ તો આગામી 5 દિવસ ગરમીનો પારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધી શકે છે। 24 કલાક દરમિયાન સૌથી વધારે તાપમાન અમરેલી અને ભાવનગર શહેરમાં 36.8 ડિગ્રી નોંધાયું હતું। ઉપરાંત સુરતમાં 36 ડિગ્રી, વડોદરામાં 36.6, રાજકોટમાં 36 ડિગ્રી અને ગાંધીનગરમાં 35.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। 16.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા શહેર સૌથી ઠંડુ શહેર નોંધાયું છે। હાલ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો ગોંડલ યાર્ડમાં ધાણાની પુષ્કળ આવક। આ સમાચાર વિશે વધુ જાણીએ તો રાજકોટનું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાની પુષ્કળ આવકથી ઉભરાયું છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1.5 લાખથી વધુ ગુણની આવક થઈ હતી। યાર્ડ બહાર 5 કિલોમીટર સુધી લાંબી લાઈનો જોવા મળી હતી। ધાણાના પ્રતિમણ રૂપિયા 1056 થી 2176 અને ધાણીના 1150 થી 3250 સુધી ભાવ મળ્યા હતા। એપીએમસી ચેરમેનના જણાવ્યા અનુસાર મોટી કંપનીઓ યાર્ડમાં ખરીદી કરવા આવતી હોવાથી ભાવ સારો મળી રહ્યો છે। સારા ભાવને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી। ત્યાર પછીના સમાચાર જાણીએ તો શું ખડગે લોકસભા નહીં લડે? આ વિશે વધુ જાણીએ તો એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે આ વખતે લોકસભા ચૂંટણીથી દૂર રહેશે। તેમણે પહેલેથી જાહેર કર્યું છે કે તેઓ કોઈ મત વિસ્તારમાં સીમિત રહેવા માગતા નથી। તેમણે કહ્યું કે આ નિર્ણય સમયે તેઓ વ્યક્તિગત પ્રસાર માટે સમય ફાળવી શકતા નથી અને પાર્ટી માટે કામ કરશે। કર્ણાટકના ગુલબર્ગાથી 2 વખત સાંસદ રહેલા ખડગે 2019માં હારી ગયા હતા। બાદમાં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા। ત્યાર પછીના સમાચાર જાણીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટમાં મળશે હવે 50%ની રાહત। આ વિશે વધુ જાણીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં સરકારી અને ખાનગી શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો તેમજ સરકારી અર્ધ સરકારી સંસ્થાઓના જૂથને હવે ટિકિટમાં 50% રાહત આપવામાં આવશે। આ ટિકિટની રાહતનો લાભ લેવા માટે તમારે ઓળખ કાર્ડ રજૂ કરવાનું રહેશે। તાલીમી સંસ્થાઓના ઓછામાં ઓછા 15 સભ્યો હોય તેવા જૂથને પણ આ લાભ મળવાપાત્ર છે। લાભ આપવા મામલે આખરી નિર્ણય ઓથોરિટીનો રહેશે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો એલઆરડી આ દિવસથી કરી શકશો અરજી। આ સમાચાર વિશે વધુ જાણીએ તો ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત આગામી સમયમાં 12,472 ખાલી જગ્યાઓ માટે ભરતી થનાર છે, જેની જાહેરાત ગઈકાલે કરવામાં આવી છે। આ ભરતીને લઈ અરજી કરવા અંગેની માહિતી અને અપડેટ સામે આવ્યા છે। આઈપીએસ હસમુખ પટેલના જણાવ્યા મુજબ આગામી 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। ઉમેદવારની લાયકાત મુજબ કોન્સ્ટેબલ માટે ધોરણ 12 અને પીએસઆઈ માટે ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ। ત્યાર પછીના સમાચાર જાણીએ તો મનાલીમાં વરસ્યો વરસાદ અને સ્નોફોલ। આ સમાચાર વિશે વધુ જાણીએ તો ઉત્તર ભારતના પર્વતીય વિસ્તાર એવા હિમાચલમાં મનાલી સહિતના વિસ્તારમાં મેઘમહેર જોવા મળી છે। હમનસા જેવા વિસ્તારમાં સ્નોફોલ પણ થયો છે। મનાલીના સોલાંગ વેલીમાં વરસાદ વરસ્યો હતો। બપોર બાદ અહીં વરસાદ અને સ્નોફોલનું વાતાવરણ જોવા મળ્યું છે। જોકે ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતના થોડા દિવસોમાં ગરમીએ તેનો પ્રકોપ વરસાવવાનું શરૂ કર્યું છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો કર્મચારીઓ પાટનગરમાં ફરી ધામા નાખશે। આ વિશે વધુ જાણીએ તો લોકસભા ચૂંટણી પહેલાં ફરી એકવાર સરકારી કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને ગાંધીનગરમાં ધામા નાખવાની તૈયારીઓ કરી છે। કર્મચારીઓની માંગણીઓમાં ખાસ કરીને ફિક્સ પે નાબૂદી તેમજ જૂની પેન્શન યોજનાને લઈને પાટનગર ખાતે ધામા નાખનાર છે। માંગણીઓને લઈ તેઓ સીએમ ભૂપેન્દ્ર પટેલની રૂબરૂ મુલાકાત પણ કરનાર છે। વ્યક્તિગત આવેદન આપવા કર્મચારીઓને હાજર રહેવા કર્મચારી મંડળે જાહેરાત કરી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો પૂર્વ સીએમના પત્ની ભાજપમાં સામેલ। આ સમાચાર વિશે વધુ જાણીએ તો પંજાબના પૂર્વ સીએમ અમરિંદર સિંહના પત્ની પ્રણીત કૌર ભાજપમાં જોડાઈ રહ્યા છે। એવા સમાચાર છે કે પંજાબની પટિયાલા લોકસભા સીટ પરથી તેઓ બીજેપી ઉમેદવાર હશે। તેમના પુત્રી જય ઇન્દર કૌરે આ માહિતી આપી છે। કેપ્ટન અમરિંદર સિંહ લાંબા સમય સુધી કોંગ્રેસ તરફથી પંજાબના સીએમ રહ્યા હતા। સીએમ પદના વિવાદ બાદ તેમણે કોંગ્રેસ છોડીને પોતાની પાર્ટી બનાવી હતી। ત્યાર પછીના સમાચાર જોઈએ તો પ્રધાનમંત્રી મોદી અંગે અમેરિકાના સાંસદની ભવિષ્યવાણી। આ સમાચાર વિશે વધુ જાણીએ અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના સાંસદ રીસ મેકોર્મિકે ભારતના વડાપ્રધાનને લઈને મોટો દાવો કર્યો છે। તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતીય અર્થવ્યવસ્થા વાર્ષિક 4%થી 8%ના દરે વધી છે। જ્યારે હું ભારતમાં હતો ત્યારે મેં પ્રધાનમંત્રી મોદી અને અન્ય ઘણા સાંસદો સાથે ભોજન લીધું હતું। મેં તેમની પાર્ટીમાં પ્રધાનમંત્રીની લોકપ્રિયતા જોઈ છે। મને લાગે છે કે તેમની લોકપ્રિયતા 70% જેટલી લોકપ્રિય છે અને તેઓ ફરીથી પીએમ બનવા જઈ રહ્યા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો આ શરણાર્થીઓના ઘરો પર નહીં ચાલે બુલડોઝર। આ વિશે વધુ જાણીએ તો દિલ્હી હાઈકોર્ટે પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને રાહત આપતો આદેશ જારી કર્યો છે।
દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓના ઘરો પર બુલડોઝરની કાર્યવાહી નહીં કરે. મજનુકા ટીલા ખાતે પાકિસ્તાની હિન્દુ શરણાર્થી કેમ્પ છે. કોર્ટે કેમ્પમાં રહેતા પાકિસ્તાની હિન્દુ શરણાર્થી સામે શિક્ષાત્મક પગલાં ન લેવાનો નિર્દેશ આપ્યો છે. મળતી માહિતી અનુસાર આ કેસની આગામી સુનાવણી 19 માર્ચે કરવામાં આવશે. ત્યાર પછીના સમાચાર જાણીએ તો લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ઝટકો. આ વિશે વધુ જાણીએ તો દિલ્હી હાઈકોર્ટે આઈટી વિભાગ દ્વારા તેમના ખાતામાંથી રૂપિયા 105 કરોડ જપ્ત કરવા પર રોક લગાવવા પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. હાલમાં જ આઈટી વિભાગે કોંગ્રેસનું ખાતું ફ્રીઝ કરી દીધું હતું. પછી એકાઉન્ટ ફરી ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં રહેલા રૂપિયા 105 કરોડ અંગે ટેક્સ વિભાગે નોટિસ આપી હતી. કોંગ્રેસે તેના પર સ્ટે આપવા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ત્યાર પછીના સમાચાર જોઈએ તો એનસીસીના વિસ્તરણને મંજૂરી અપાઈ. આ વિશે વધુ જાણીએ તો રક્ષામંત્રી રાજનાથસિંહે એનસીસીના વિસ્તરણના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ અંતર્ગત 3 લાખ નવા કેડેટ્સની નિમણૂક કરવામાં આવશે. નેશનલ કેડેટ કોર્પ્સમાં આ વિસ્તરણથી દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાં એનસીસી કેડેટ્સની વધતી માંગને પહોંચી વળાશે. એનસીસીની રચના 1948માં માત્ર 20,000 કેડેટ્સ સાથે થઈ હતી, જે હવે 20 લાખ કેડેટ્સ સાથે વિશ્વનું સૌથી મોટું યુવા સંગઠન બનવા જઈ રહ્યું છે. ત્યાર પછીના સમાચાર વિશે જાણીએ તો ફક્ત અરજી કરવાથી નાગરિકતા નહીં મળે. આ અંગે વધુ જાણીએ તો સીએએ કાયદા હેઠળ 2014 પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના શરણાર્થીને નાગરિકતા આપવામાં આવશે. ફક્ત અરજી કરવાથી નાગરિકતા નહીં મળે. આ માટે ઉચ્ચ સમિતિની રચના કરવામાં આવશે, જે અરજદારના જરૂરી તમામ દસ્તાવેજોની ચકાસણી કરશે. દરેક વસ્તુની ચોક્કસ ખરાઈ થયા બાદ તેના ડેટા પોર્ટલ પર મુકાશે અને નાગરિકતા માટેની પ્રક્રિયા શરૂ થશે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો કોંગ્રેસની નારી ન્યાય ગેરંટીની ઘોષણા. તો મિત્રો, કોંગ્રેસે નારી ન્યાય ગેરંટીની ઘોષણા કરી છે, જેમાં ગરીબ પરિવારની મહિલાઓને વર્ષમાં 1 લાખની સહાય, કેન્દ્ર સરકારની નવી નિયુક્તિઓમાં અડધો હક મહિલાઓને મળશે. આંગણવાડી, આશા વર્કર, મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતી મહિલાઓને કેન્દ્રના ભાગનું વેતન બમણું મળશે. દરેક પંચાયતોમાં મહિલાઓને કાનૂની સહાય માટે સહાયકની નિમણૂક કરાશે. તેમજ દરેક જિલ્લા કેન્દ્રો પર કામકાજ કરતી મહિલાઓ માટે હોસ્ટેલનું નિર્માણ કરાશે. ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો પીએમએ અબજોપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા. આ સમાચાર વિશે વધુ જાણીએ તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર ફરી આકરા પ્રહાર કર્યા છે. મુંબઈમાં સભાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ અબજોપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ મનરેગાના પૈસા અબજોપતિઓને આપ્યા છે. રાહુલે વધુમાં કહ્યું કે ખેડૂતો, મજૂરો અને નાના વેપારીઓના દેવા માફ કરવા જોઈએ. ત્યાર પછીના સમાચાર જાણીએ તો શું ભારતની સેના માલદીવમાં નથી? આ વિશે વધુ જાણીએ તો માલદીવના સ્થાનિક અખબાર મિહારુએ પ્રકાશિત કરેલા લેખમાં જણાવ્યું છે કે દક્ષિણ એટોલમાં એરક્રાફ્ટ પર ફરજ બજાવી રહેલા 25 ભારતીય સૈનિકોએ દેશ છોડી દીધો છે. જો કે આ બાબતે ભારતે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. રાષ્ટ્રપતિ બન્યા બાદ સૈન્યને પરત મોકલવા રટણ કરી રહેલા મોહમ્મદ મુઇઝુએ ભારતની સેનાને 10 મે સુધીમાં પોતાનો દેશ છોડી દેવાનો આદેશ આપ્યો હતો. ત્યાર પછીના સમાચાર જોઈએ તો સુરત આઈપીએલ પહેલાં સટ્ટા બેટિંગનો પર્દાફાશ. આ વિશે વધુ જાણીએ તો સુરત પોલીસ દ્વારા ઓનલાઈન સટ્ટા બેટિંગનો પર્દાફાશ કરાયો છે. પોલીસે બાતમીના આધારે ફ્લાવર વેલી સોસાયટીમાં સટ્ટા બેટિંગ પર રેડ પાડી હતી. રેડમાં 10ને ઝડપી પાડ્યા છે. સાથે 8.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સટોડિયાઓ ઓનલાઈન વેબસાઇટ પર 16 જેટલી રમતો પર સટ્ટો રમાડતા હતા. એક શખ્સ પાસેથી આ સટ્ટો રમવા માટે 300 રૂપિયા ફી વસૂલતા હતા. જોકે પોલીસે શકુનીઓને રંગે હાથ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યાર પછીના સમાચાર જાણીએ તો તથ્ય પટેલને હાઈકોર્ટનો ઝટકો. આ વિશે વધુ જાણીએ તો ચર્ચાસ્પદ તથ્ય પટેલ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપીને ગુજરાત હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. તથ્યના વકીલ મારફતે તબિયત સારી ન હોવાના કારણે હંગામી જામીનની અરજી કરાઈ હતી. આ અરજી અંતર્ગત કોર્ટે તથ્યને ઝટકો આપતા અરજી ફગાવી હતી. તથ્યના વકીલે તેને સારવાર કરાવવા અને હૃદયના ધબકારાની સારવારનું કારણ બતાવ્યું હતું, જે કોર્ટને યોગ્ય ન લાગતા અરજી ફગાવી હતી. જોકે ખાસ આ અકસ્માતમાં 9 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. તો મિત્રો, શું તમે અયોધ્યા જઈ રહ્યા છો? તો આ સમાચાર ખાસ જાણી લેજો, કારણ કે અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે જઈ રહ્યા હોય તો તમને જણાવી દઈએ કે હાલમાં ભક્તોની ભારે ભીડ જામી છે. રામ જન્મભૂમિ ટ્રસ્ટે કહ્યું છે કે રામ મંદિરમાં રોજના 1 થી 1.5 લાખ ભક્તો રામલલ્લાના દર્શન કરવા આવી રહ્યા છે. સવારે 6:30 થી રાત્રિના 9 સુધી ભક્તોની એટલી ભીડ હોય છે કે દર્શન માટે કલાકો વીતી જાય છે. ટ્રસ્ટે મંદિરની અંદર મોબાઈલ ફોન, પર્સ, ફૂલમાળા કે પ્રસાદ લઈ જવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો પરમાણુ યુદ્ધ માટે તૈયાર છે રશિયા. આ સમાચાર વિશે વધુ જાણીએ તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાને ફરી એકવાર પરમાણુ હુમલાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું
કે જો અમેરિકા યુક્રેનમાં પોતાની સેના મોકલશે તો યુદ્ધ વધુ ભયાનક થઈ શકે છે. આપણે હજી પરમાણુ યુદ્ધ તરફ આગળ વધી રહ્યા નથી. અમને અત્યારે તેની જરૂર પણ લાગતી નથી, પરંતુ સૈન્ય કે ટેકનિકલ આધાર પર અમે તેમના માટે તૈયાર છીએ. જો કોઈ દેશ રશિયાને પરમાણુ યુદ્ધ માટે ઉશ્કેરશે તો રશિયા તેનો જવાબ આપશે. તો મિત્રો, દેશ દુનિયાના તાજા સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને કામના સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે. તેમજ આપના કંઈ પ્રશ્નો કે કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે. તો ત્યાં સુધી રજા લઈએ. આવજો.